જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વિસરાતી જતી મીઠાઈ ચાદરિયું, જે પૌષ્ટિક અને હેલ્ધી છે। ચાદરિયું લગભગ બધા કાઠિયાવાડી ઘરમાં બને જ। તો આજે હું તમને એકદમ સહેલી રીતે ચાદરિયાને બનાવતા શીખવાડીશ। બનાવવું સાવ સહેલું છે। તો ચલો મારી સાથે સુપર ટેસ્ટી સુપર હેલ્ધી રેસીપી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં સુપર ટેસ્ટી સુપર હેલ્ધી રેસીપી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ પોક લીધો છે। આ પોક જ્યારે ઘઉં ખેતરમાં વાવી અને પછી તે પાક ઉપર આવે ત્યારે તે ઘઉંને શેકીને તૈયાર કરવામાં આવે છે। આ રીતના તેને પોક કહેવામાં આવે છે। આ પોક તમને કરિયાણાની દુકાને પણ મળે અને ખેડૂતના ઘરે તો આ પોક હોય જ। આપણે આ એક બાઉલ પોકમાંથી ચાદરિયું બનાવવાના છીએ। તો પહેલાં આ પોકને મિક્સર જારમાં દળી લઈએ। ઘઉં શેકાય એટલે તે સોફ્ટ થઈ જાય છે, એટલે તેમાંથી આસાનીથી લોટ દળાઈ જશે મિક્સર જારમાં। આવો થોડો કરકરો લોટ તૈયાર થશે। તમારે માપ માટે ઘરમાં રહેલ કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની છે। હવે આપણે લોટને ધાબો દેવાનો છે, તો તેના માટે હલકું ગરમ દૂધ એટલે કે આંગળીથી અડી શકે એવું દૂધ લેવાનું છે। થોડું થોડું એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે। આપણે જેમ તેલનું મોણ દઈએ તેમ આમાં દૂધનું મોણ જ આપવાનું છે। તેના લીધે ચાદરિયું સરસ સોફ્ટ અને સુપર ટેસ્ટી બનશે। ચાદરિયું પૌષ્ટિક ખૂબ જ હોય છે, તો વર્ષમાં એકાદ વખત તો બનાવીને ખાવું જ જોઈએ। અત્યારે જ ઘઉં પાકવાની સિઝન છે, એટલે લગભગ દરેક ખેડૂતના ઘરમાં તો અત્યારે બને જ। તો આ રીતના મિક્સ કરીશું એટલે લોટના દરેક કણમાં દૂધનું મોણ સારી રીતના દેવાઈ જશે। મારે કેટલા દૂધની જરૂર પડશે તે હું તમને છેલ્લે જણાવી દઈશ। વધારે દૂધ ના એડ કરતા, નહીં તો ચાદરિયાનો લોટ દરદરો તો હોય જ છે, પણ તમને થોડો ચીકાશ પડતો પણ લાગશે જ્યારે આપણે તેને કૂક કરીશું ત્યારે, અને છૂટો છૂટો પણ નહીં થાય। એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દૂધનું પ્રમાણ વધે નહીં। હવે વાત આવી કે મોણ કેવું દેવાનું, તો આવું મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે। હવે આને પ્રેસ કરીને 30 મિનિટનો રેસ્ટ આપીશું। મેં ટોટલ એક બાઉલ પોકની સામે ચોથા ભાગનું દૂધ લીધું છે, એટલે કે એક બાઉલ પોકની સામે 1/4 બાઉલ દૂધનો ઉપયોગ કર્યો છે। તમે જેટલી ક્વોન્ટિટીમાં ચાદરિયું બનાવો તે પ્રમાણે તમારે દૂધની જરૂર પડે, પણ એ ધ્યાન રાખવાનું કે મુઠ્ઠી પડતું દૂધનું મોણ આપવાનું છે। 30 મિનિટ પછી જોઈએ તો દૂધ બધું જ લોટે એબ્ઝોર્બ કરી લીધું છે અને લોટ સરસ છૂટો છૂટો થઈ ગયો છે। તમે જો પ્રોપર ધાબો દેશો ને તો પ્રોપર તમારું ચાદરિયું દાણેદાર બનશે। પણ જો કોઈ આમાં મોટી લોટની ગોળીઓ હોય તો તેને આપણે બાજરી ચારવાના ચાલના હોય તેનાથી આપણે ચાળી લઈએ। એટલે કોઈ ગોળીઓ આ રીતના રહી જાય તો તેને ઘસીને આ રીતના ચાળી લેવાનો, એટલે બધો જ લોટ એક સરખા ટેક્સચરમાં તૈયાર થઈ જશે અને આવું દાણેદાર ચાદરિયાનું મિક્સર તૈયાર થઈ જશે। હવે પાયો લેવા માટે કડાઈમાં જે બાઉલથી પોક લીધો છે તે અડધું બાઉલ ઘી એડ કરીશું। તમે જેટલું ઘી વધારે એડ કરશો તેટલું તમારું ચાદરિયું સોફ્ટ બનશે, એટલે કે બહુ વધારે નહીં પણ જરૂર પૂરતું। થોડું ઓછું ઘી થાય તો પણ પાછળથી પણ તમે ઘી એડ કરી શકો છો, અને તમને ઓછું ઘી પસંદ હોય તો ઓછા ઘીમાં પણ ચાદરિયું બનાવી શકાય છે। હવે અડધા કપથી થોડું ઓછો એટલો ગોળ લઈશું। તમે તમારા ગળાશના ટેસ્ટ પ્રમાણે ગોળને પ્લસ માઇનસ કરી શકો છો। સારી રીતના મિક્સ કરીને ગોળને મેલ્ટ કરી લઈએ। અહીંયા આપણે ગોળનો પાયો નથી લેવાનો, માત્ર ગોળને મેલ્ટ કરીને તેમાં થોડા બબલ્સ આવે ત્યાં સુધી તેને મેલ્ટ કરવાનો છે। તમે ક્યારેય ચાદરિયું નહીં બનાવ્યું હોય તો પણ તમે આ રીતથી બનાવશો એટલે પહેલી વારમાં જ પરફેક્ટ બનશે। જો તમે આ જ રીતના પરફેક્ટ માપ સાથે બનાવશો તો ગોળ આપણો મેલ્ટ થઈ ગયો છે અને બબલ્સ પણ આવવા લાગ્યા છે। તો આ સ્ટેજ પર ગેસની ફ્લેમ લો કરીને ચાદરિયાના મિક્સરને એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ। તમને એમ થશે કે આ કાચું રહી જશે, ના, તે કાચું બિલકુલ નહીં રહે, કારણ કે પોક પહેલા શેકેલો જ હોય છે। એટલે પહેલા શેકેલો હોય એટલે તેનો પાયો જ લેવાનો હોય છે।
તાબો દેવામાં આપણે જે દૂધનો ઉપયોગ કર્યો છે તે બધું દૂધ આ સમયે બળી જશે. બિલકુલ તેમાં દૂધ નહીં રહે. આને તમે 10 થી 15 દિવસ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય, કારણ કે કોઈ વસ્તુ આમાં કાચી નહીં રહે. થોડી વાર થશે એટલે મિક્સર પેનને છોડવા લાગશે. બસ સારી રીતના ગોળ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ને પછી તેને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં મિક્સરને એડ કરી દઈએ અને પછી સ્પેચ્યુલાથી પ્રેસ કરતા જઈને મિક્સરને ફેલાવી દઈએ. આમાં કોઈ ડ્રાયફ્રૂટ એડ કરવાની જરૂર નથી, પણ હું આજે ખસખસથી સજાવીશ. બિલકુલ ઓપ્શનલ છે, તમે પ્લેન પણ રાખી શકો છો. હવે આને 10 મિનિટ ઠંડુ થવા દઈએ એટલે તે સારી રીતના સેટ થઈ જાય. 10 મિનિટ પછી જોઈએ તો તે સરસ સેટ થઈ ગયું છે. તો તેમાં ચપ્પાથી કટ લગાવી દઈએ. હવે તમને એક પીસ પણ બતાવું. તો છે ને બનાવવું એકદમ સિમ્પલ, પણ એકવાર ટેસ્ટ કરજો. સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી અને બધાને ભાવે તેવું તૈયાર થશે અને વડીલો પણ ખાઈ શકે તેવું સુપર સોફ્ટ. તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો. તમને એક પીસ તોડીને પણ બતાવું તો મોંમાં મૂકતા જ પીગળી જાય તેવું સોફ્ટ બન્યું છે. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, તમને મારી આજની શાનદાર રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો. ને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.